સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલા જૂના સર્કિટ હાઉસથી વોરવાડ કાંચીવાડા તરફ માર્ગનો રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ફૂટપાથનું કામ હજી સુધી શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલા જૂના સર્કિટ હાઉસથી વોરવાડ ગાંચીવાડા તરફ જતા માર્ગના રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ફૂટપાથનું કામ હજી સુધી શરૂ ન થતા ભારે રોષ ફેલાયો છે। રોડના નિર્માણ દરમિયાન પણ અનેક પ્રશ્નો સામે આવ્યા। રોડ બનતા પહેલા ગટર લાઇનને યોગ્ય લેવલ અને જોડાણની ચકાસણી કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો। રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે। ફૂટપાથનું કામ અધૂરું હોવાથી રોડની ઊંચાઈ વધુ હોવાથી વૃદ્ધો બાળકો આંગણવાડીમાં ભૂલકાઓને તકલીફ પડી રહી છે। ચોમાસાની ઋતુમાં રોડની બાજુમાં વરસાદી પાણી ગટરના પાણી ભરાઈ જતા ખાડા કીચડ સર્જાય છે। તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી। સ્થિતિ યથાવત છે। રહીશોએ વધુમાં જણાવ્યું કે ફૂટપાથ માટેના બ્લોક ઘણા સમયથી સ્થળ પર લાવી દેવાયા છે, પરંતુ કામગીરી શરૂ કરવામાં નથી આવી। સ્થાનિકોએ પ્રાંતિજ નગરપાલિકા પાસે તાત્કાલિક ફૂટપાથનું કામ પૂર્ણ કરી રોડ સંબંધિત બાકી રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે। શું સમસ્યા છે તમારા ગાડી? અમારે સાહેબ આ જે વખતે રોડ બનાવ્યો એ વખતે આ ગટરને પાઇપલાઇન જોઈ જ નહીં ને ઉપર રોડ નાખી દીધો એટલે નીચે પાઇપ દબાઈ ગયા। કોઈ કનેક્શનનું ધ્યાન આપવામાં આવ્યું નહીં। આજે આ પરિસ્થિતિ આ છે કે અમે રોજ આ કાદવ કીચડ ફેંકીએ છીએ, બરાબર। આ બાળકો સ્કૂલમાં જતા અંદર આવતા મા બાપ પોતે હાથે લઈને ઉપાડીને અંદર લઈને જાય છે। એ આ રસ્તાની બી મગજમારી છે। ખાડા બહુ છે। ઠેઠ આગળથી ઠેઠ ઉપરથી લઈને કે નીચે સુધી આ ખાડા ખૈયામાં લોકો ઠોકરો ખાય છે, બાઈકોવાળા પડે છે, બાળકો પડે છે ને આ લોકો કોઈ હજી સુધી આનો ઉકેલ લાયા નથી। 1 મહિનો થઈ ગયો આ વાતને, હજી સુધી કોઈ અહીંયા આવીને જોવા આવતું નથી ને રોડ તો બિલકુલ ખલાસ જ થઈ ગયો। રોડની તો કોઈ કેપેસિટી રહી જ નહીં। દરેક જગ્યાએ ખાડા ખોદીને લોકોએ મૂકી દીધા કનેક્શનો માટે, એટલે આ રોડની કેપેસિટી તો રહી જ નહીં। એટલે અમારે તો એક જ છે કે આ લોકો હવે કંઈક વ્યવસ્થિત રીતે આનો ઉકેલ લાવે ને આ બધી સમસ્યા હલ કરે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।